નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। નવસારીની વાત કરીએ તો નવસારીના કૃષ્ણપુર ગામની જયમાલા નામની બોટ ધોલાઈ બંદરથી વલસાડ તરફ આશરે 2.5 નોટિકલ માઇલ દૂર દરિયામાં ફસાઈ ગઈ હતી। બોટના નીચેના ભાગનો પંખો રેતીમાં ફસાઈ જતા બોટ અધે વચ્ચે અટવાઈ ગઈ હતી। મહારાષ્ટ્રમાં નોંધાયેલી આ બોટમાં કુલ 9 ખાલીસીઓ સવાર હતા અને બોટ ડૂબવાનો કોલ મળતા જ નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ બોટ ધીમે ધીમે ડૂબી રહી હોવાથી રેસ્ક્યુમાં મુશ્કેલી સર્જાઈ હતી। ત્યારબાદ જિલ્લા કલેક્ટરની રજૂઆતને પગલે કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી। કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી તાત્કાલિક એરલિફ્ટ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। કામગીરી દરમિયાન જયમાલા બોટમાં સવાર તમામ 9 માછીમારોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ માછીમારોને વલસાડના દાંતી અને ભાગડા દરિયા કિનારે સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા।